દુનિયાના દરેક માતા પિતાનું એક ચોક્કસ સપનું હોય છે કે પોતાના બાળકોને સૌથી શ્રેષ્ઠ આપવું. પછી તે એજ્યુકેશન હોય કે તેને આપવામાં આવતી સારી સુખ સુવિધાની વસ્તુ હોય કે પછી તેને મોટા કરી અને તેની પાછળ કરવામાં આવતો લગ્નનો ખર્ચ હોય. પરંતુ સપનાઓ કોઈ દિવસ એમનેમ પૂરા નથી થતા હોતા. તેની પાછળ ચોક્કસ નાણાકીય આયોજન કરવું પડે છે, એક બજેટ બનાવવું પડે છે. તમને બધાને ખબર જ હશે કે દિવસે ને દિવસે ભારતની અંદર મોંઘવારી કેટલી વધતી જાય છે. પછી તે ભલે બાળકોની સ્કૂલ ફી હોય, તેની ટ્યુશન ફી હોય કે તેના હાયર એજ્યુકેશનની ફીસ હોય અથવા તો તેના મોટા કરી અને તેના લગ્ન પાછળ થતો ખર્ચ હોય. એક આંકડાકીય માહિતી ઉપર નજર નાખીએ તો આપણને ખ્યાલ પડે છે કે ભારતની અંદર છેલ્લા 15 વર્ષની અંદર એજ્યુકેશનની કોસ્ટમાં કેટલી મોંઘવારી આવી ગઈ છે. 2010ની અંદર મેડિકલની ડિગ્રી માટે 17 લાખ જેવો ખર્ચો કરવો પડતો હતો, જે અત્યારે 2025ની અંદર ઓલમોસ્ટ 71 લાખ જેવો ખર્ચો કરવો પડે છે. તેમજ એન્જિનિયરિંગની ડિગ્રી માટે 2010માં 2 લાખ જેવો ખર્ચો કરવો પડતો હતો, જે અત્યારે 8.5 લાખ જેવો ખર્ચો કરવો પડે છે. આવી જ રીતે MBAની ડિગ્રી 2010માં 6 થી 6.5 લાખ રૂપિયા ખર્ચો કરવો પડતો હતો, જ્યારે 2025માં ઓલમોસ્ટ 25 થી 26 લાખ રૂપિયા જેવો ખર્ચો કરવો પડે છે. આમ તમને માહિતી ઉપરથી જાણવા મળશે કે મોંઘવારી છે એ ઓલમોસ્ટ 15 વર્ષની અંદર 300% જેવી વધી ગઈ છે. આ તમામ ખર્ચાને પહોંચી વળવા માટે તમે અત્યારથી જ બાળકોના નામથી મ્યુચ્યુઅલ ફંડની અંદર SIP કરી અને તેનું ચોક્કસ આયોજન કરી શકો છો. 90% પેરેન્ટ્સ છે પોતાના લાંબા ગાળાના રૂપિયા છે એ કોઈ ફિક્સ રિટર્નવાળી FD અથવા તો અન્ય કોઈ જગ્યાએ રોકાણ કરતા હોય છે, જ્યારે ટૂંકા ગાળાના રૂપિયા છે એ મ્યુચ્યુઅલ ફંડ અથવા તો સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે. આ ચાર્ટ ઉપરથી આપણને ખ્યાલ પડે છે કે બેંક FDમાં તમને 6 થી 8% જેવું રિટર્ન મળે છે, ગોલ્ડની અંદર 10 થી 12% જેવું રિટર્ન છૂટે છે, જ્યારે ઇક્વિટી માર્કેટની અંદર લાંબા ગાળે ઇન્વેસ્ટમેન્ટ રાખો છો તો તમને 15 થી 17% જેવું રિટર્ન જનરેટ કરી આપે છે. પરંતુ યાદ રાખજો મિત્રો, પાસ્ટ પરફોર્મન્સ ઇઝ નોટ એન ઇન્ડિકેટર ઓફ ફ્યુચર રિટર્ન્સ. સૌથી પહેલાં તો આપણે સમજીએ કે ચિલ્ડ્રન્સ મ્યુચ્યુઅલ ફંડ શું છે. તો ચિલ્ડ્રન્સ મ્યુચ્યુઅલ ફંડ છે એ એક એવા પ્રકારની સ્કીમ છે કે જે સ્પેશિયલી 18 વર્ષથી ઓછી વયના બાળકો માટે ડિઝાઇન કરવામાં આવેલી છે. અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળક જ્યારે મોટું થાય ત્યારે તેના જે ખર્ચા છે, જેવા કે તેની હાયર એજ્યુકેશન ફીસ છે અથવા તો તેના મેરેજનો ખર્ચો છે, આ તમામ ખર્ચાને પહોંચી વળવા માટે તમે તેને નાનપણથી જ રોકાણ કરી અને સરસ રીતે આયોજન કરી શકો છો. એટલા માટે તેને સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ્સ પણ કહેવામાં આવે છે. આ યોજનાની અંદર મુખ્યત્વે 5 વર્ષનો લોકિંગ પીરિયડ આવે છે અથવા તો બાળકની ઉંમર 18 વર્ષ થાય આ બંનેમાંથી જે વહેલું આવે ત્યાં સુધીનો લોકિંગ પીરિયડ રહેલો હોય છે. આ યોજનાની અંદર તમે મિનિમમ 1000 રૂપિયાની SIP પણ સ્ટાર્ટ કરી શકો છો. આજે આપણે બાળકો માટે એવા ફંડની ચર્ચા કરવાના છીએ કે જેમાં છેલ્લા 5 થી 7 વર્ષની અંદર ઓલમોસ્ટ 34 થી 35% જેવું રિટર્ન મળેલ છે. એ ફંડની અંદર સૌથી પહેલાં આવે છે આપણે ICICI પ્રુડેન્શિયલ ચિલ્ડ્રન્સ ફંડ. આ ફંડ અત્યારે ઓલમોસ્ટ 1405 કરોડ જેવું AUM મેનેજ કરે છે. આ ફંડનો પોર્ટફોલિયોની વાત કરીએ તો ઓલમોસ્ટ 85 થી 86% જેવું ઇક્વિટી એલોકેશન જોવા મળે છે. અને ફંડની આગળ જો પરફોર્મન્સની વાત કરીએ તો છેલ્લા 1 વર્ષમાં આ ફંડે 7.54%, 3 વર્ષની અંદર ઓલમોસ્ટ 18% જેવું, અને 5 વર્ષની અંદર 19% જેવું, અને 10 વર્ષની અંદર ઓલમોસ્ટ 14% જેવું રિટર્ન જનરેટ કરી આપેલ છે. બીજા નંબર ઉપર છે HDFC ચિલ્ડ્રન્સ ફંડ. આ ફંડ મુખ્યત્વે 10,534 કરોડ રૂપિયા મેનેજ કરે છે. આ ફંડનો પોર્ટફોલિયો જોઈએ તો ઓલમોસ્ટ 65% છે એ ઇક્વિટી એલોકેશન જોવા મળે છે. ફંડના આગળ પરફોર્મન્સની વાત કરીએ તો છેલ્લા 1 વર્ષની અંદર આમાં 7 થી 4.5% જેવું રિટર્ન છૂટેલ છે, 3 વર્ષની અંદર 11 થી 12% જેવું રિટર્ન છે, 5 વર્ષની અંદર 13 થી 14% જેવું રિટર્ન છે, અને 10 વર્ષની અંદર જોઈએ તો 14 થી 15% જેવું રિટર્ન છૂટેલ છે.
આ કેટેગરીની અંદર સૌથી મોસ્ટ પોપ્યુલર જો અત્યારે ચાલતો હોય ફંડ તો એ છે SBI મેગ્નમ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડ. આ ફંડ અત્યારે 4,740 કરોડ રૂપિયા જેવું AUM મેનેજ કરે છે. આ ફંડમાં તમને પોર્ટફોલિયોમાં નજર નાખશો તો જોવા મળશે કે 82% છે એ ઇક્વિટી એલોકેશન જોવા મળે છે. આ ફંડને હજી 10 વર્ષ પૂરા નથી થયા, પરંતુ 5 વર્ષ જેવું પૂરું થયું છે. તો આ ફંડમાં છેલ્લા લાસ્ટ 1 યરનું રિટર્ન જુઓ તો ઓલમોસ્ટ 10થી 11% જેવું રિટર્ન છે. 3 વર્ષની અંદર જોઈએ તો 22થી 23% જેવું રિટર્ન આપેલ છે, અને 5 વર્ષની અંદર તમે જુઓ તો ઓલમોસ્ટ 34થી 35% જેવું રિટર્ન જનરેટ કરી આપેલ છે. તમારા લાંબા ગાળાના રૂપિયા છે એને ખોટી જગ્યાએ વેસ્ટ કરવાને બદલે ચિલ્ડ્રન્સ મ્યુચ્યુઅલ ફંડની અંદર આજથી જ ઇન્વેસ્ટ શરૂ કરો. म्यूचुअल फंड निवेश बाजार जोखिमों के अधीन है। योजना से संबंधित सभी दस्तावेज ध्यानपूर्वक पढ़ें। इस वीडियो में दी गई जानकारी सभी महत्वपूर्ण तथ्यों का पूर्ण प्रतिनिधित्व नहीं करती है और केवल सूचनात्मक उद्देश्यों के लिए